માયો છો ગીજામ તો એક રૂપિયો નહીં કોઈ હવે તો હવામાં ધકે બોલાવતા નહીં કોણ મને પૈસા નહીં એટલે કોઈ કહી દો કચરો તો મારે કયો પડશે મોટા ભાઈ હે તમે હોય બેઠા હું ને આ બુડો હું તો કેટલા ક્ષેત્રે ફરી ફરીને આવ્યો કેમ તમને ગોતી રહ્યો તો બુડો પેલા આપણે પાર્ટી વાળા નહીં હે આપણે વિખોરી હાલવા નહીં આપણે માયો છો વાહ જામો તો ગીજામ તાની ખાને આવતી કે માયો ઓછી પૈસા ભેગો થાવ તો જોયા ગયા તે બુડો ફોન પર ફોન આવે પણ મારે તમે મોટા ભાઈ એટલે મારા ભાઈ તમારે પૂછ્યા વગર મારે કશું પાર્ટી સહી ભાઈ ના કરે ને બુડો જો માયો તો ભાઈ અરે માયો કઈ સહી કચતો નહીં ભાઈ ભાઈ તો ના પાડું બુડો મને એક વસ્તુ શું કે નાના મોટા ભાઈ મને નાના ભાઈ સહી કરી છે એમ કઈ આપણે કોઈ જ છે તમે મને ભાઈ હજુ ફોન કરીને આવો છો ફોન કરી દઉં હું લવાય બોલાવો કે આપણે ઘરે એટલે યાદ કરીને પછી લોકેશન નાખવાનું આપણે હલો કેટલા હતા કહું હા રે બોલો કહું આપણે આ લોકેશન તમે નાખું ને હા એ ઠકાણે આપણે આવી જાઓ તમે તાર હું નેકજો ફટાફટ ફટાફટ બાઈક લઈને નીકળો મોટા ભાઈ વાત થઈ ગયો એ હારો વાંધો હાલ આવ્યો હું એક વાર તને હું જ છે પાછું વાંધો નહીં તમે તાર હું ના તો જલ્દી આવજો પાવો એ હારો ફટાફટ લઈને જાવ હો તમે તાર એ હારું અને પેમેન્ટ લેતા આવજો પાવ થોડું ઘણું તો એ દાદા પેમેન્ટ વાંધો નહીં શું કે એ આવે હે આવે છે આવે એટલે મોટા ભાઈ હે લેવડો તા ને આપણે કહો આપણે સિલ્લીવાની આપણી જમીનનો અમુક ઓટો જ મારતા આવીએ હું પગલે પાતા હયો હડો ઓકે લઈને આવ્યા લોકેશન તો ઓલું સેન્ડ કર્યું મને હવે ફોન કરો દેખાતા જ નહીં આટલા પણ જો એક જ મિનિટ ફોન કરવો પડશે નહીં ને ફોન કરો એ હોય જ લાગતા છે કોણ સીધો હવે સેન્ડ મિલ્યો કાન આવ્યું ઓવા અરે ટોકો જ પાડો જોઈ જોવો હોય તો બાઇક તો પડી એમનું વેલજી કાકા એ વેલજી કાકા આયો 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 માયું જો હવે પૈસા આવી ગયા આવો કીધે પડી જા આવી જજો ઓ આઈ ગયા શું છે તમારું હા આપણે તો પેલે કહે પિલ્લા કરી નીડ્યું આપણે ઓય એટલે બધા હું ચાલ ચાલ કઈ હેડો જોતા હેડો તા જઈએ કેટલા વાગ્યા હા આજે તમાકુ આવ્યો ભાઈ બરાબર તમાકુ લઈ લઈએ બધું કરી લઈએ ને હા પછી તમે ત્યાં ખૂંચો જ દેજો બરાબર ભાઈ ઓર્ડર નહીં તમે તમાકુ લઈ લેજો પછી અમે આપી દો કરી આલજો મને નાનો ભાઈ રાજી જ છે રાજી ને તો પછી જો તમાકુ શું પડી જુઓ હાલતી છે ને પણ જો ચાય ખણી હરકું જ થઈ જો હાજી હરખું તો હોય પણ ઓમાં વારસદાર અમે તમે બે જણા જ છો અમે બે ભાઈઓ જ છે બીજા કોઈનું નામ ના ના કોઈને નહીં હો તમે ખાતર નંબર નાખો જ નાખી જો મય તો રાજીઓ પાવે ભાઈ એટલે અમે તો કરે ઘરે રાજી ચકતા હોત નહીં શું કરું છે બોલો આપણે ક્ષેત્ર તો વાંધો નહીં હા પણ સહી કરવામાં કોઈ ડખવા ના થતા હોય તો રાખી લઈએ બોનું હાલ દઈએ ના ના ડખા બખા નહીં થાય તમે તમે ત્યાં જો કોઈ દેખાય છે ને તો ગો વાતી હું પહોંચી વળ્યો એટલે હું એકલો જ કાપલું તમે ત્યાં છીએ. બરાબર તો પણ અમારે તો જોવું પડે ને યાર જોઈ લો તમે તાર ખેતર જોઈ લો ચેક કરજો બરાબર છે તો સારું દેખાય હો નહીંતર તો આપણે તો બીજી વાત છું સહીની જ છે જે હે. બરાબર એ ભાઈ માણસો લઈને ભાઈ શું થાય ખબર ને તમે પછી ફરી જાય પછી બોન બોન વાલી એને પાછું ફરી ના જાય જો સહીમાં કોઈ ડખા ના થાય તો આપણે સોદો કરી નાખીએ ના તમે ત્યાં આને પોતે એક 47 ઓકા કાઢી નાખીએ બધા કોઈ પગ એવું ને? લગતો એવું ને? તો પછી બરાબર એટલે શું આ જૂના ખાતા હોય પછી કોઈને નોમ હોય કોઈને ના હોય તમને ખબર ના હોય તો પછી કોઈ નહીં કોઈ બાબતે ચિંતા જમા કરવાની આવતી નહીં બરાબર તમે ત્યાં ખાલી અમે સિઝન લઈ લો એટલે તમે ત્યાં ખૂન ચલાવવાની જવાબદારી તમારી બસ લેવડો તો છે ઠાડો જઈએ છે તો પેલી મારો ફોટો મારી આવીએ માયમાં તો બીજા ને ભાઈ હવે બોલો બોલો જંગ જો હવે તે રંગ જો હવે પણ જો એ બંકાની જમીન વેચાય ને તો કાયદેસર બંકો પૈસા વાળો થઈ જાય ને હા માહોલ જો અમે આખા ગોમો બૂમ પડાઈશ ને ચી ગાડી લાવશો પેલી હે મારે હા મારે તો પેલી શું કે ડિફેન્ડર કહેવાય વો ડિફેન્ડર ઓલે ગોમો લાંચી પાવજો લે ખાલી તો હું થાલ લાવતો હે હા હું થાલ લાવું અને આપણે એવી આંકવાની છે ને
તો ગામના રસ્તે રેત ચાની થઈ જાય જોઈએ લ્યા. હા શું કીધું? સાચી વાત. આ બધું એમને વાત થશે. અને આપણે બોનાનું કેવું પડશે ને હે? બોનાનું. હવે બંકો આ બંકે એકલે હવે બધું વાલી થયું બરોબર. હવે બંકો કોઈને આગળ નમે ને નમશે જ નહીં હોય. હવે આ જમીન જો કાયદેસર હવે જતી જાય આપણી બરાબર. અને જો કોઈ પૂછે કે કેમ વેચી તો તે બંકા ખાલી ઊંપી જાય છે. હા તારે આપવાની જરૂર નહીં. આ બંકો તો પછી ઘરમાં બેસી ના મારે ને તો બંકાનું નામ થઈ લે. આ બાજુ કેટલે જાય ને તો કે બાજુ પેલી બાજુ ઓટો મારવા જઈએ. એ હવે લે આવ્યો. એ અજ્જુ હું હવે જવાતું નહીં અમન. શું કર્યું કહો તમે ભાઈ તાર? અમે તો કઈ નાખ્યું બધું ભાઈ. હા અમારી ગામમાં હવે કોઈ દેખો લે નહીં. બરાબર. અને એ બાબતે જંગ જોમે કે જંગ જોમે એટલે આ બંકાની જમીન વેચાય ને હા. તો કાયદેસર આખા ગામમાં નાખી દેવું દે લે. ના કરતા, હો. એવું ના હોય એ તો તમારો વિષય, તમારે જે કરવું હોય કરજો એ પૈસાનું. એ તો તમે લઈને છૂટા બરોબર. હા. અને અમારા ગામના રાજા અમે બરોબર. બરાબર. અને બે ભાઈ પહોંચી વચ્ચે હા. કોઈને જરૂર નહીં લે. ઓય આ બે ભાઈ ને ખાલી પગ મેલે એટલે કાયદેસર એમને ખેંચી જવું પડે લે. એ મોટા ભાઈ હું શું કહું હે? આપણે હવે બોનાનું શું કરશો કહો તમે. બોન લાય હડા આપણે બાઈકે વળીએ. એવું છે? ઓવાળો જોયો? એમાં વાત નહીં કરી લેજો. કે? લેવડો. થઈ જા. હા બોલો અમે કહો બોલો. આપણે બધું કરી નાખ્યું બરોબર. બરાબર. પણ હવે ખાલી તમારો મેલ વાકડો બોલ્યો હવે થઈ ગયો. જમીન તમારી તમારી છે, તમારી છે. અમારે તો વિકોટ છે. આજે તો અમારે વિકો ચાલવાનો હોય ને. આ તો પણ તમારે છેલ્લે વખત કહી ગયો બોની તો અમે લાખ રૂપિયા બોની તો હોય જ. તમારો પ્યાલો ઓકડો તો કહો, ભાવ તો કહો. એ તો પાર્ટી વાળા તમે હો ભાઈ. વાત સાચી. તમને પહોંચવું છે કે તમે ક્યાં હો? અમે તો લાખ તમારે રૂપિયા જેટલા રાખવા તૈયાર મોંઘા લ્યો. પડી જુઓ ને. ને ભાઈ હા આપણે કેટલું પહોંચી ગયા? આપણે ઓય વાત કરું હે? સારું આપણે સાઈડમાં રોડ તો હે એ હોય. તો રોડ આ થોડી રોડ ટચ જમી તો કેવાય ને રી હું હું તો આપણે બે કરી દો. બરાબર છે. હું કઈ જગ્યા તો જો બોલો અમારા બે ભાઈ પોવાનું હોય અમે 2 કરોડ માલ છે જમીન. બધા તો પછી પેલો એમ નહીં રોડ હે આપણે સાઈડમાં વાત સાચી. કંપની બોલો, કંપની બોલો. ગમે આવી જાય. હું જો કદાચ છે ને મોટી મોટી કોઈ આવી જાય કંપની આવી જાય ભાઈ ભાઈ એ તો અમારા કરી તમે બે ઘણા વધારે મળી છે તો પછી જાય. થોડા ઓછા કર્યા તો સારું હતું ત્યાં. બરોબર આટલા બધા પૂરું ના હોય. પણ રોડ ટચ છે સાહેબ તમે સમજો યાર. હું હારો, જો બારો, વીઘે બારો, આપણો બારો. હોય કેટલા ચાલે છે હાલની તારીખમાં. અમે જે વેચાઈએ કે કોણ હવે તમારી પહેલી ખાઈએ કોણ? અમે તો લઈએ પણ એ તો અમે તો બજારમાં લઈએ તમે પણ. શેઠ ખડ્યા બારો, મો વાત તો મંગો આવો. ને ભાઈ આવો. બોલો મખાણા આવો. જો તમે 2 કરોડ કહો હો, હા. સાચી વાત છે. પણ અત્યારે જો જમીનના ભાવ તો સી હાલ બહુ હે તો એટલા બધા આ પૈસા હાલે એમ લાગતો નહીં શેઠ. એટલે પણ એવું નહીં પૂછું આ સાઈડમાં રોડ હે ને રોડ ટચમાં જમીન જાય ને તો 2 કરોડ ઉપર જ જતી રહે. એવું હા કઈ છે જતી રહે ત્યાં પછી તો હું 2 કરોડમાં જઈને વેકાવ ખરા હા. તો હું દલાલ લેવું મને કેટલા મેં હાલશે તમે તમને તો રાજી કરશું અમે બે ભાઈ. એ વાતચીત જે કઈ છે હું ઓવો, પૈસા પણ મને આલજો પા થોડા ઘણા. આ બંકો બેઠો ને હા. આ બંકા પર ખાલી શોપિંગ જોયું બરાબર ને? હું ખાલી હા થોડો વધુ નહીં તમે કિંમત એરી કહી દો. હા થોડો હો? હા જો અહીંયા. શેઠ હા. અરે બે ભાઈ 2 કરોડ છે મને એમ લાગતા નહીં હવે. હા અને તમને એમ કહું આ જમીન રહી ને રોડ તો છે તમે આ 2 કરોડમાં લેશો ને તો આવતા જતાની જમીનના ભાવ વધવાના. તો અનાજી આપણે તો કોમ્પ્લેક્સ ઊભું કરશું ને હા, તોય 4 હા. કરોડ મળી જવાના પણ એટલું કેમ તો. કે તોય ભાવ થોડો ઘણો ઓછો જેવો પણ થાય. હું કીધા હું 1.5 કરોડ તમે કરો હા. પણ આ ઓછું કરે એમ કરતા નહીં યાર. નહીં મનતા ના તો 2 કરોડ એટલે 2 કરોડ જ કહી. હારા તો બોનું કર દો ના હોય તો તો બોનું કરો આપણે લાખ રૂપિયા બોનું લાયા શું કરશું હાલ દેવું હોય હાલ દો હતો નહીં. એવું ને હવ. હારું થોડો અલા વેલજીકા અહીંયા અલા મહેમાન ને કેમ ક્ષેત્રમાં લઈને આયા હો? એટલે મહેમાન આયા ખાલી એમ કોણ હા ઓટો મારવા ઓટો મારવા આયા છે પણ હું શું કહું હે તો આપણા હગાવાલામાંથી કોઈ લાગતા નહીં હેરે. તમે શું લાગે ને મને એવું લાગે કે કાકો બહારના માણસો હેરે બી. હે ઓવે. બારના જ એમાં છે. આ ભાઈને તો હું ઓળખું. હા. આ ભાઈ તો પેલા આપણે જમીનનું દલાલી કરાવી લો. ને. વેલજીકા, નાના પૈસા લઈ લે. લો પૈસા રાખો તાન પૈસા લઈ લો કેટલા લાખ રૂપિયા હો
લાખ ઓ તમે ત્યાં હવા છૂટા આપજો ભાઈ આ ચીચે નહીં લો ને એટલે ભાઈ ખૂન તો આવજો જો હાલો હવે એવું ને? હો તમે હારું હેડી હો એ હાલો તમે વાત નાખ્યું પા કાકડે બાકડે જોવા એ તો વજન નહીં. કરાવો એટલે વજન રેજીયા, આ સારા પૈસા લીધા આ પૈસા હા આ પૈસામાં શું ખબર છે હવે જાતે જાતે આ બંકો પૈસા વાળો થાય લે ગામમાં જેને જેને અંગત ઝઘડા કરશે એ નહીં કહેતો હું પણ આ બહારના માણસો તમને કેમ પૈસા આલ્યા હવે યાર અમારા બે ભાઈ જોડે સાપરા નહીં હોય તા? બંગલા હશે બંગલા આ બંકો જેથી ગાડીઓ ગમ પૈસા નહીં લે એટલે આ માણસો પૈસા કેમ આલે તમને એમ કહું હું અમારે પૈસા લે હા એ બાપ દાદાને ભેગો પડ્યો લે વેચી મારે લે હવેજી કા હે તે તમને આ તમે આ લાખ રૂપિયા લઈને જ્યાં હે આપણે કોક આપણું ગમે ત્યાં હોય તો આપણે 5 રૂપિયા 500 રૂપિયા ઓછીના નહીં હાલતું અને લાખ રૂપિયા મોડા છે ઓછી ના દીધા તમે અને તમે વાત શું કહી મને શું તો બાપ દાદાને ભેગો પડ્યો તો ને વેચી મારે લે મેં પહેલા થઈ જાજી થઈ વેચી મારે લે અલ્યા તમે બે ભાઈ પાણી એટલો વિઘો તો એ વેચી માર્યો હા વેચી માર્યો હવે ગામમાં રાડે પડવાની આ બે ભાઈ કાપી જઈએ લે અલ્યા કેટલા નર છે ને સગનભાઈ હા. કેટલા નર છે ને એ ઉલાડી જ મેળવાના બે પાણી કાયદેસર લાકડીઓ ઉછી લે અલ્યા ડોહા લાકડ્યો 100 ઉઠતી પણ હું શું કહું હે? કોઈ એટલો ડોહો વિઘો હંગરી મિલ્યો તો એ વિઘો વેચી માર્યો કાયદેસર વેચવાનું થાય તો પછી વેચી જ મારો પડી લે આ બંકો ગામમાં રૂમ પડા જો લે ખાલી એ તો તમે આગેવાન છો બરાબર હા ને તમારે જો બીજો પહોંચો જ ને હા તો વેચો પાડવાનું તો કાયદેસર અલ્યા પણ ડોહા મારી વાત તો અભળો ને હું શું કહું વેચ્યું છે તો આમ તમે એક આમ તો ના ભાઈ કેટલી કિંમત આવી આપણે વાત કરી દઈએ મેન વાકડે કઈ જાય 2 કરોડ બે કઈ 2 કરોડમાં બે 2 કરોડમાં તો અમારે 50 વીઘા જમીન લઈ આવીશું ને બે ભાઈ લઈ રહ્યા હા હા તો મારું કેવું એવું તાન તમારે તમે તાર શું ગાડીઓ બાડીઓનો બંગલાના હવાજ કરતા નહીં અને ચોક સસ્તી જમીન મળે ને તો તમે વીઘો વેચો હો પણ 2-3 વીઘા વધની લેજો એટલે તમારા છોકરાને ખાવા થાય મને સમજો હા રંગ જોમે કે જંગ જોમે એ કાયદેસર એ બંકો જો ગાડી નવી લે ને તો કાયદેસર ગામમાં રાડો પડી લે પડે ના પડે ને હું ભાઈ તમને કહું આ તમારા મોટા ભાઈ રહ્યા ને એટલે પૈસા હાથમાં આવશે ને એટલે ઉડાડી મિલશે એના કરતી તમે આ હજાર રહીને 2-3 વીઘા જમીન લેવરાજો ને કે છોકરા ભીખ માંગતો થઈ જાય તમારો એ તો હું બેઠો હોય તો હું કસલો કરાવી દીધો જમીન હું લેવડાવી. કરાવજો ને તમારો મોટો ભાઈ તમને ખબર હે ને એ તો ખબર હે ખબર પૈસા એટલે બૂમ પડાવે બંકો ને ભાઈ હા આ તાવ ભાઈ કન ઓ આ પંગામી લીચી મળી લે અમને હોય તો નવું છોડાવવાનું એવું કરું એ વાહ વાહ આ છે ને આ પણ ના ચાલે આવું ભાઈ એ વાત હતી ને યાર સીધું આરામ ફરી જવાનું આપણે ડિફેન્ડર ગાડીનું શું કરશે વાહ વાહ એ તો કાલ હવે વેલા નોંધવા દેવાનું કાલ જાવ અલ્યા તમે પૈસાનો સદુપયોગ કરજો દુરુપયોગ ના કરતા આવી રીતના ગાડીઓ ને બાડીઓ લાવશો ને ફરવા ચાહો ને. જ રાખો ગાડી ના જા પા વજન છો હો વજન છે એમ? વજન છો અહીંયા હવે લ્યો વિચાર કરો આવો વજન થયો આ વજન હાથવીને રાખજો હા તો હાચું. જો મારો વાત હોભળો હા. આપણામાં તમને ના ખબર હોય તો હું કહી દઉં કે આપણામાં જમીન ઘણી વેચી પણ જમીનનો પૈસો રહ્યો હે, એનો સદુપયોગ કરજો દુરુપયોગ કરતા નહીં. હવે તમે વેચી મારી એટલે હું તમને વધારે તો કોઈ કહેતો નહીં બરાબર હા, બરાબર. એટલે તમે તમારી રીતે સાચવી લેજો હા તો હા મારા ગામના હો ને તમે એટલા કેવું પડે ને બહારના વાત ના કહું હું હા તો હજુ હું તમને બેને કહું તમે ગામના હો એટલે કહું હજુ તમને કહું કે હજુ પાર્ટી વાળા આવે અને તમારે જે વચમાં પેલા દલાલ હે ને એમને કહેજો હજુ પૈસા પાછા લઈ લે તો આ લાખ રૂપિયા પાછા આલ દો અને એટલો વિકો શેરડી ખાજો. તમે બાઈક લેવું આવ્યું મારે શું હળગાવું હે હે તાણે તમારે વેચી મારવાનું હાલ જ નહીં મારે લેવું મારે તો સાયકલ ને સાયકલ હોય તો બહુ થઈ જાય આપણે આ તો ખાતું ધન કહેવાય. એ નેને ભાઈ હા મારી વાત ભાઈ હવે આપણે કીધું બજાર છો બરાબર કાયદેસર એટલે હું શું કહું મારી વાત વફળવાની કે નહીં વફળવાની હા તમારે બોલો બોલો અને હવે અહીંયા ગોમડા આપણે જેટલા ચલાવ આવશે બરાબર ભાઈ અને હવે આપણે બેન ખાવા જવાનું મોટી 5 સ્ટાર હોટલમાં હા હાલ જ જવાનું વાપરો મારી વાત તમે તાર જો જાવ જો તમે મારું કેવું ના માનવું હોય તો તમે તમારા લાજ્યા ભોગવો હું તો આ મારું ખેતર હે ને તમારા જોડે વીઘો હું તો આ શેરડી ખાયો નીકળ જાઉં તમે તાર વેકો અને ફરો ને વાપરો. હા તમે જો હાલો બાઈક ચાલુ કરી હું બેસું છું હા મોટાભાઈ બે જોડો ચાલુ ચાલ બંધ થઈ ગયું
એટલે એમ કહેજે હા ઓને પોસે જાય નહીં આવે સગન મેં બોલે ના દેજે આગળ તો કહેજે એ સગનભાઈ બોલ આવજો આ બોલતા ખાતા હોય છે પણ આવું કામ આવશે એમ કહી શું થયું બે ભાઈ હેડ્યા ને પાહા મને બોલાવે શું કામ બોલજો આ લઈ જજો તમે આવ્યું પોસે જાય મને મફત ને લેજો અલ્યા ફૂડું આ બાઇક તમારું હોય મારે શું કરવું હોય તમારે જે નાલવું ને નાલ દેજો એટલે તમારે વાપરવા આલુ લેજો ફૂડું મારે તો હું હેડીને જઉં ને એટલું બરાબર હે મારે કોઈ એવો શોખ નહીં બાઇકનો એવું છે હવે તમે ત્યાં લઈ જાઓ ગાડી ના લે ને તો પેલો ભંગાર વાળો નહીં આવતો આપણે કણ એને હાલ દીજો જો તારે જ કોન્ટેક્ટ કર્યો હોય હવે જો તમે અભળો તમારે તમને કહું અભળો હવે ગુજામાં આવી ગયા ને હા પૈસા લોટ આ જમીન ના એટલે તમારું નવે નવે નાટક ઉચ્ચે અરે હું શું કહું હા મેં હોજનો પેદા ખાવા આવું છું ગાડી લાવું હું ખોદ ના તો હાલ ગાડી હું હાજી અમે તો ખા પેડા તમે ખવડાવશો તો તમને હાર હોડો એ હાઈ જો તો કાવ કરો જા જાણી જો મે તો જાણી જો મે પણ હવે બનતા નહીં એકી કાલે છે તું બંદર મો ચાહ્યા એ તો પાછળ આવી એટલે મોટા ભાઈ હે આપણે જો પૈસા એટલા ને તો એમની આપણે રસ્તો જ ભૂલી ગયા અચ્છા આ જતી છું